સ્ટાર્ટ હોય છે, તો પ્લીઝ આપણે ડિસિપ્લિનમાં રહીએ. ચાલો લાસ્ટ ટાઈમ છેલ્લે આપણે શેનો અભ્યાસ કર્યો હતો? કોણ કહેશે મને? આપણે છેલ્લે પાઠ પૂરો કર્યો હતો. જનની જરાક શીખવાડ્યો હતો અને તમે હા જનનીનો પાઠ હતો ને ખાલી વંચાયો હતો. બરાબર. જનની કાવ્ય જે છે એનું આપણે ગાન કર્યું હતું અને થોડું મેં તમને સમજાવ્યું હતું, પરંતુ આજે ફરી વાર આપણે રિવાઇઝ કરી લઈએ છીએ. અમુક બોઈસ તે દિવસે લેફ્ટ થઈ ગયા તા. બરાબર છે. તો ચાલો આપણે કાવ્ય છે એની સમજૂતી મેળવીશું. મીન્સ મારો 117 રોલ નંબર આવ્યો. હા બેટા. તો બીજા જનની મોકલ્યું. હા, જનની કાવ્યમાં માતા વિશે વાત કરવામાં આવે છે. અને માતા છે એ કુદરતની દરેક વસ્તુ કરતા કઈ રીતે ચડિયાતી છે એની વાત કરવામાં આવી છે. તો આજે આપણે જનની કાવ્યની સમજૂતી મેળવીશું. એ પહેલા સૌથી પહેલા કાવ્યના લેખક કવિ શ્રી બોટાદકરનો ટૂંકમાં પરિચય મેળવીએ. બોટાદકર કવિ બોટાદકર નું પૂરું નામ છે શ્રી દામોદર ખુશાલદાસ બોટાદકર અને એનો જન્મ છે બોટાદ જિલ્લામાં થયો હતો. પહેલા બોટાદ જિલ્લો છે, સોરી અત્યારે બોટાદ જિલ્લો છે એ છૂટું પડી અને એક જિલ્લા સ્વરૂપે છે. પહેલા ભાવનગર જિલ્લાની અંદર બોટાદ ગામ કહેવાતું હતું. એટલા માટે તમારા પાઠ્યપુસ્તકની અંદર બોટાદ જિલ્લો ભાવનગર એમ આપેલું છે. હા બોલો. મારો 104 રોલ નંબર લખી લેજો. ઓકે. બરાબર. તો અહિયાં તમારે પાઠ્યપુસ્તકમાં આ બોટાદ જિલ્લો ભાવનગર, પણ હવે આપણે નવો પરિચય એ જ મેળવશું કે બોટાદ જિલ્લામાં થયો હતો. પોતે માત્ર 6 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો અને સંસ્કૃત ભાષા એમને ખૂબ સારી એવી આવડતી હતી. કવિ બોટાદકર છે એમણે મુખ્યત્વે કવિતાનું જ સર્જન કર્યું છે, એટલે જે કવિ બોટાદકર તરીકે જાણીતા થયા છે. એમના મુખ્ય કાવ્ય સંગ્રહો છે રાસ તરંગિણી, કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્ઝરણી, શેવલિની. એમાંથી આ જનની કાવ્ય છે એ રાસતરંગિણી નામનો જે કાવ્ય સંગ્રહ છે એમાંથી લેવામાં આવ્યું છે, જેમાં કવિએ દરેક વસ્તુ સાથે માતાની તુલના કરી છે અને આ દરેકની અંદર માતાને ચડિયાતી કહેવામાં આવી છે. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મીઠા મધુ એટલે કે મધ છે એ પણ મીઠું હોય છે અને મેહુલો એટલે કે વરસાદનું પાણી જે હોય છે એ પણ મીઠું હોય છે. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે. આ મધ અને મેઘજળ કરતા પણ મારી માતા વધારે મીઠી છે. હે સખી, આવી માતા દુનિયામાં મળવી ખૂબ જ મુશ્કેલ છે. 87 કાવ્ય પંક્તિનું વાંચન કરો. મિસ 95 કરું. શું કરું? ચાલો 95 કરો. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ઓકે. આ કાવ્ય પંક્તિ સમજાવો બેટા, મેં સમજાવી એમ. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ એટલે મધ
મધ મીઠું છે એમ. હા. પછી મેહુલા એટલે વાદળ વરસાદ ની બધાય કામ મીઠું છે. હા. એ બધાથી મીઠી મારી માતા છે એમ. બરાબર. તો પછી ભાઈ આવી માતા મળવી અઘરી છે એમ. હા બરાબર ખુબ સરસ હો. ત્યારબાદ બીજી પંક્તિ સમજીએ. પ્રભુ ના એ પ્રેમ તણી પૂતળી રેલું. જગતથી જો દેરી એની ચાતરી. જનનીની જોડ સખી નહી જડે રેલો. પ્રભુ ના એ પ્રેમ તણે પૂતળી રેલું. ઈશ્વરે ભગવાને અલ્લાહે. માતાની પ્રભુ એટલે કે માતાની. જાણે પ્રેમની મૂર્તિ બનાવી હોય. કારણ કે માતા છે એ પોતાના બાળક માટે હંમેશા સારા વિચારો જ કરતી હોય છે. અને એ એના ઉપર ઘણો બધો પ્રેમ વરસાવતી હોય છે. એટલે કવિ એ કહ્યું છે કે માતા નું સર્જન જાણે એક પ્રેમની પુતળીનું સર્જન કર્યું હોય એવું કર્યું છે. જગથી જુદેરી એની જાતરે. આખી દુનિયા કરતા માતા છે ને ઈ સાવ અલગ જ હોય છે. તો હે સખી આવી માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. 69 નંબર કાવ્ય પંક્તિ નું વાંચન કરી કાવ્ય પંક્તિ સમજાવશે. 69 નંબર. હા મિસ બોલો. કાવ્ય પંક્તિ નું વાંચન કરો પંક્તિ સમજાવો. હા મિસ પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ. એટલે મીસ એક એક લાઈન નું સમજાવું કે આખો પેલા ફકરો વાંચી લઉ. તને જેમ યોગ્ય લાગે તે. હા મિસ જગતી જુદેરી એની જાત રે. મિસ લોલ એટલે. બેટા એક જ મિનિટ હમણાં હું કઉ છું મેં સાંભળ્યું તારું. જનીની જોડ સખી નહી જડે રે લોલ. એટલે સાની અંદર એમ કે છે કે જે માતા હોય ને એ પ્રભુની પ્રેમની પુત્રી છે એટલે પ્રેમની પુતળી છે પછી બીજી લાઈનમાં એમ કે છે કે આખા જગ થી જુદી છે એટલે બધા થી જુદી છે એમ માતા પછી મી ત્રીજી લાઈનમાં એમ ક છે કે એટલે જે એક વખત માતા એવી માતા બીજી વખત નઈ મળે એમ. હા સરસ જો ભાઈ અહિયાં તમને એમ આપ્યું છે કે જનની ની જોડ સખી નહી જડે રે લોલ આ લોલ શબ્દ છે ઈ તમારા કાવ્યની અંદર કાવ્યની અંદર તમારો કાવ્યનું ગાન લઈ જળવાઈ રહે ને એ માટે થઈ અને શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો છે. એનો કોઈ અર્થ હોતો નથી. સમજાણું છે રઝા. હા મિસ લોડ એટલે શું બી થાય ને મિસ. શું? કાઈ નઈ મિસ. બોલતો. આ લોલ એટલે હસવું એમ જ. ના બેટા કાવ્યમાં આપણે કાવ્ય ગાન કરીએ તો એનો રાગ છે. કાવ્ય નો ગાન નો જે ઢાળ જળવાય રે ને માટે શબ્દ વપરાય છે. રે લોલ એનો કોઈ અર્થ હોતો નથી. સમજાણું? હા. અમીની ભરેલી એની આંખડી રે લોલ વાલના ભરેલા એના વેણ રે જનનીની જોડ સખી નહી જડે રે લોલ. માતાની આંખો હોય ને એ અમૃતથી ભરેલી હોય છે. એ કઈ પોતાના બાળક સામે જુએ ત્યારે શું એને ખીચાઈને જ જોતી હોય. જયારે માતા પોતાના બાળકની ખીચાતી હોય ને તો પણ એમાં એનું આશીર્વાદ છુપાયેલા હોય છે. એના માટે પ્રેમ છુપાયેલો હોય છે. એટલે કહેવામાં આવ્યું છે કે અમીની ભરેલી એની આંખડી રે લોલ. એટલે માતાની આંખો માંથી હંમેશા અમૃત નીતરતું હોય છે. વાલના ભરેલા એના વેણ રે. માતાના વચનો વ્હાલથી ભરેલા હોય છે. માતા પોતાના બાળક માટે જે કઈ વચનો બોલે છે. એમાં હંમેશા વહાલ છુપાયેલું હોય છે. તો હે સખી આવી માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે.
115 રોલ નંબર પંક્તિનું વાંચન કરશે, પંક્તિ સમજાવશે. 117 નંબર. મિસ હું વાંચું 73. હા હા. અમીની ભરેલી એની આંખ રે લોલ, વહાલાના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. સમજાવો પંક્તિ બેટા. બેટા નામ સમજાવો પંક્તિ. અમીની ભરેલી એની આંખડી રે લોલ, વહાલના ભરેલા એના વેણ રે જનની જોડ સખી નહીં જડે રે લોલ. મિસ જનની એટલે શું થાય? જનની એટલે માતા. આ પંક્તિ કોણ સમજાવે છે બોયઝ? હા મિસ હું સમજાવું અલી રઝા. હા. ની ભરેલી હા મિસ હું બોલું છું. અમીની ભરેલી આંખ એની. રઝા તાવ સમજાવે છો કે અલી રઝા સમજાવે? મેં સમજાવ. ઓકે સમજાવી દે, ચાલો અલી રઝા તું રેવા દે. વહાલના ભરેલા એના શબ્દ, માતાની જેવો બીજો કોઈ ની મળે. હા, આ દુનિયામાં માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે, બરાબર? હા મિસ. બોલો. હાથ ગુથેલ એના હીરના રે લોલ, હૈયો હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હાથ ગુથેલ એના હીરના રે લોલ. માતાના હાથ છે ને એ જાણે કે હીરથી ગુથેલા હોય એવા કોમળ હોય છે. હીર એટલે? હીર એટલે કે કોઈ મલમલનું કાપડ, જેના ઉપર આપણે સ્પર્શ કરીએ અને આપણને એકદમ સોફ્ટ એટલે કે મુલાયમ અનુભવ થાય છે, એને હીર કહેવાય. તો માતાના હાથનો સ્પર્શ એકદમ મુલાયમ હોય છે, સોફ્ટ હોય છે. કઈ એવું છે કે માતા આપણને કચકચાવીને ધબધબાવીને પકડીને જ લઈ જાય? ના. દરેક માતા પોતાના બાળકની ખૂબ જ પોચા હાથથી સ્પર્શ કરતી હોય છે. તો આ માતા છે એના હાથનો સ્પર્શ હીરના ગુથેલા હીરલા જેવો હોય છે, કે એના ઉપર હાથ અડાડીએ તો આપણને સોફ્ટ અનુભવ થાય છે, એવો માતાના હાથોનો સ્પર્શ હોય છે. હૈયો હેમંત કેરી હેલ રે, માતાનું હૈયું હોય ને એ હેમંત ઋતુ જેવું હોય છે, કે જેમાં હેમંત ઋતુની અંદર ખૂબ ઠંડી પણ નથી હોતી અને ખૂબ ગરમી પણ નથી હોતી. તો માતાનું હૈયું છે એ પણ બાળક માટે એવું જ હોય છે કે એ પોતાના બાળક માટે સારું પણ વિચારે છે અને સાથે ક્યારેક એની સજા કરવી પડે તો એ સજા પણ કરે છે. તો માતાનું હૈયું બાળક માટે સારી લાગણીઓ વિચારતી હોય છે, પણ ક્યારેક સજા કરવાની થાય ને તો એ સજા પણ એને કરી શકે છે. તો હે સખી, આવી આ માતાની માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. 130 નંબર કાવ્ય પંક્તિનું વાંચન કરો. મેમ 96 કરો. હા કરો બેટા. હાથ ઘૂંટેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનની જોડ સખી નહીં જડે રે લોલ.
પેલામાં હાથ ગુઠેલ એના હિરના રે લોલ, એટલે એના હાથ એવા હાવ એક હીર, હીર એટલે કેવું કાપડ? મુલાયમ. હા, તો માતાના હાથોનો સ્પર્શ કેવો હોય છે? મુલાયમ હોય છે. ને હૈયું હેમંત કેરી હેલ રે, એટલે એ ક્યારે આપણને ખીજાય પણ છે ને જે બી કરે ને એ આપણા સારા માટે કરે છે. હા. ને ત્રીજું જનની જોધ સખી, એ માતા એવી મળવી બહુ મુશ્કેલ છે. હા, સરસ. વાહ. દેવોની દૂધ એના દોહલા રે લોલ, શશી એ સિંચેલ એની સોડરે, જનનીની જોડ સખી નઈ જડે રે લોલ. દેવોની દૂધ એના દોહિલા રે લોલ. બાળક જ્યારે નાનું હોય છે, બાળકનો જન્મ થાય છે, ત્યારે એને માતાનું દૂધ આપવામાં આવે છે. તો ભગવાન ઈશ્વર એ તો જન્મ નથી લેતા, એટલા માટે એની માતાનું દૂધ મળવું ખૂબ જ મુશ્કેલ હોય છે. દોહિલું એટલે કે મુશ્કેલ. શશી સિંચેલ એની સોડ રે, સોડ એટલે કે પડખું, માતાનું પડખું એ ચંદ્રની ચાંદનીની જેમ શીતળ હોય છે. બાળક છે એ માતાની બાજુમાં સૂતું હોય તો એને ડર હોય કે હમણાં મને એક ધબધબાવી નાખશે? ના. બાળક માતાની બાજુમાં સૂતું હોય ને તો એને કોઈ પણ જાતના ડર વગર એ ખુશીથી સૂઈ શકે છે. શું કામ? તો કે એની ખબર છે કે મારી માતા મારું પૂરેપૂરું ધ્યાન રાખશે. એટલે માતાનું પડખું, માતાનું બાજુમાં જે બાળક સૂતું હોય છે એને સોડ કહેવાય છે. તો એ પડખું છે એ ચંદ્રની ચાંદનીની જેમ શીતળ હોય છે. તો હે સખી, આવી માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. ચાલો, આ પંક્તિ કોણ સમજાવે છે બોઈસ? ₹125 નંબર. મિસ હું કાવા લીધા? હા. દેવોને દૂધ એના દોહલા રે લોલ, એટલે દેવોને પણ દૂધ મળવું ખૂબ જ મુશ્કેલ છે. માતાનું શશી, દૂધ. હા એનું દૂધ એનું. પછી શશી એ સિંચેલ એની સોડઈ રે, એટલે માતાના પડકામાં આપણને ડર નથી લાગતો. પછી બાળક. હા, બાળકને. પછી જનની જોડ સખી નહી જડે રે લોલ, એટલે આવી માતા સખી એ સખી આવી માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. અરે વાહ, સરસ હો ભાઈ. છેલ્લી પંક્તિ તો મિસની જેમ બોલાણી. મિસ થોડુંક આડું અવળું બોલાય ગયું. જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે, જનનીની જોડ સખી નહી જડે રે લોલ. જગનો આધાર એની આંગળી રે લોલ. બાળક જયારે નાનું હોય ને ત્યારે એ માતાની આંગળી પકડી અને ચાલતા શીખે છે. માતા છે એ દરેક વસ્તુનો પરિચય એને પોતાની આંગળી દ્વારા કરાવે છે. એટલા માટે કવિએ કીધું છે કે જગનો આધાર એની આંગળી રે લોલ. આખી દુનિયાનો પરિચય માતા એને કરાવે છે. તો આ દુનિયામાં સૌથી આધારરૂપ જો બાળક માટે હોય ને તો એ માતાની આંગળી હોય છે. એટલે કહેવામાં આવ્યું છે જગનો આધાર એની આંગળી રે લોલ. કાળજામાં કંઈક ભર્યા કોડ રે, માતાના હૃદયની અંદર કાળજો એટલે હૃદય, કંઈક એટલે કેટલા બધા, કોડ એટલે કે ઈચ્છાઓ. માતાના હૃદયની અંદર પોતાના બાળક માટે કઈ કેટલી ઈચ્છાઓ ભરેલી હોય છે. બાળક નાનું હોય ને ત્યારથી માતા વિચારી રાખે એ મોટો થશે એટલે હું આમ કરીશ, એ મોટો થઈને આમ બનશે.
સતત માતા પોતાના બાળક વિશે જ વિચાર્યા કરતી હોય છે. એટલે એના હૃદયની અંદર પોતાના બાળક માટે કઈ કેટલી ઈચ્છાઓ ભરેલી હોય છે. ઘણી વખત તો તમે જુઓ તો અમુક માતાઓ છે ને એ પોતે જે કાર્ય નથી કરી શક્યા, પોતે નથી ભણી શક્યા, તે પોતાના બાળકને ભણાવવા ઈચ્છે છે. તો એની ઈચ્છા છે. આમ હે સખી, આ દુનિયામાં માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. ચાલો આ પંક્તિ કોણ સમજાવે છે બોઈઝ? 96. હા સમજાવો બેટા. જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કેક ભર્યા કોડ રે, જનની જોડ સકી નહીં જેડે રે લોલ. જગનો આધાર એની આંગળી રે લોલ. એટલે આપણને આખી દુનિયાનો પરિચય કરાવ્યા છે એની આંગળી દ્વારા. હા. બીજું, કાળજામાં કેક ભર્યા કોડ રે, એટલે ઈ જયારે એના બાળક માટે નાનપણથી તે વિચારીને રાખે કે ઈ મોટો થઈને ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે એમ. ને જડની જોડ સખી નહીં જડે રે લોલ. આ દુનિયામાં માતા મળવી બહુ ખૂબ જ મુશ્કેલ છે. સરસ. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ. માતાનું મન છે ને એ ચાકડાની જેમ, ચાકડો કુંભારનો ચાકડો હોય ને, એને કુંભાર જો ચાકડાને ચલાવે નહીં ને તો માટીમાંથી યોગ્ય વાસણ બને નહીં. સતત ચાકડાને ફેરવતો રહે તો જ માટીમાંથી યોગ્ય ઘાટ આપી અને માટલી, કુંડા, તાવડી આવી બધી વસ્તુના વાસણો બનાવી શકે છે. એવી જ રીતે માતાનું મન છે ને એ સતત બાળકના વિચારોમાં જ પરોવાયેલું રહે છે. એવું સાંભળ્યું કોઈથી કે તમને નિશાળે મોકલી દીધા ને મમ્મી કે હાઈશ શાંતિ થઈ હવે નિશાળે ગયો ને એટલે પછી હવે તો એનો કઈ વિચાર જ નથી કરવો, હવે આવીને જે કરવું હોય એ કરે, એવું હોય? કે તમે ઘરે જાઓ ત્યાં સુધીમાં તો તમારી માતાએ તમારા માટે કેટલું બધું વિચારીને રાખ્યું. એટલે શું કે ભાઈ તમે એની નજર સામે નથી, છતાં માતા છે એ પોતાના બાળક વિશે સતત વિચારતી હોય છે. એટલે કવિએ કીધું છે કે ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ. ચિતડું એટલે મન. માતાનું મન હંમેશા બાળકના વિચાર રૂપી ચાકડે જ ચડેલું હોય છે. પળના બાંધેલ એના પ્રાણ રે. પ્રાણ એટલે જીવ. માતા પોતાનું જીવન છે ને પોતાના બાળક માટે જ જીવતી હોય છે. એક એક ક્ષણ ઈ પોતાના બાળક માટે જ પસાર કરતી હોય છે. તો હે સખી, આવી આ માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. આ પંક્તિ કોણ સમજાવે છે બોઈસ? ચિતડું ચટેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે, જનની જોડ સખી નહીં જડે રે લોલ. સુબેદી રઝા સમજાવો બેટા. એનું માઇક થઈ ગયું. એનું મન મી છે ને આખો દિવસ ને આપણી આટલું વિચાર જ કરતો હોય. આપણીની બાળક માટે બોલ. માતાનું મન હંમેશા બાળકના જ વિચારો કરતું હોય છે. પછી પણના બાંધેલ એના પ્રાણ, આપણી હારે બાંધેલા એના પ્રાણ. પ્રાણ એટલે શું? અલી રઝા ઝુબેદીન જવાબ આપવા દે. હા બેટા, પ્રાણ એટલે શું? જીવન. હા, તો માતાનું જીવન છે એ કોની સાથે બંધાયેલું હોય છે? બાળક સાથે. હા, અને પળ એટલે શું? કોને ખબર?
પળ એટલે શું કોણ કહેશે? ચાલો કોને ખબર છે આપણને ભાઈ નવો વર્ષ મળ્યો કોને ખબર હે? સમય સમય પળ પળ એટલે શું? સમય સમય ક્ષણ એક એક મિનિટ હોય ને એને પળ કહેવાય. હો બેટા કોને ખબર એવો જવાબ નહીં આપો બેટા. થોડા આપણે ક્લાસમાં છીએ તો એવું બિહેવિયર કરો, ડિસિપ્લિનમાં રહો. બરાબર છે? તો હે સખી આવી આ માતા મળવી ખૂબ મુશ્કેલ છે. આવી માતા મૂંગી આશીષ ઉરે મલક તેરી લોલ, લેતા ખૂટે ન એની લાહણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મૂંગી આશીષ ઉરે મલક તેરે લોલ. ઉર એટલે હૃદય. માતાના હૃદયમાં હંમેશા પોતાના બાળક માટે આશીર્વચન એટલે કે સારા વચનો જ યાદ આવતા હોય છે. બાળક નાનું હોય, મૂંગા મોઢે બાળકને રમાડતી હોય ને, બાળક કાંઈ સમજે કે ન સમજે માતા એની સાથે વાતો કર્યા કરે. તમે જોયું હશે નાના બાળકોને માતા રમાડતી હોય તો એની હારે એટલી બધી વાતો કરે, બાળક ખાલી હા હો જવાબ આપે. તો માતાના હૃદયની અંદર પોતાના બાળક માટે પોતે કઈ શબ્દ ન બોલે ને તો પણ એ આશીર્વચનો જ હંમેશા આપતી હોય છે. લેતા ખૂટે ન એની લાહણ રે. તો આવા આશીર્વચનો જે આપણે ગમે એટલા માતા પાસેથી લઈએ ને તો પણ ઈ લહાણ એટલે કે કોઈકના ઘરે ખુશાલી નો પ્રસંગ હોય ને આપણે ભેટ આપીએ ને એને લહાણ કહેવાય. તો આ આશીર્વચનો છે એ ગમે એટલા લઈએ તો પણ ખૂટે એવા નથી. કોઈ દિવસ સાંભળ્યો હાલે સારા વચનો હજી ખૂટી ગયા છે ભાઈ તું જા અહિયાંથી આશીર્વાદ નથી આપવા. ના ભાઈ, માતા કોઈ દિવસ પોતાના બાળક માટે સારા વચનો ખૂટવાડતી જ નથી. ગમે એટલા તમે એની પાસેથી લ્યો, આશીર્વાદ ગમે એટલા લ્યો, પણ એ કોઈ દિવસ ખૂટે નહીં એવી ભેટ છે માતા પાસેથી. તો હે સખી આવી આ માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. ચાલો કોણ સમજાવશે આ પંક્તિ? જો ભાઈ આજે જુબેદી મોહમ્મદ રઝા, ભોજાણી અલી રઝા અને મીરાણી સાદ આ ત્રણેય વારાફરતી બહુ સરસ પંક્તિઓ સમજાવી છે. કોઈ ચોથું સ્ટુડન્ટ પંક્તિ સમજાવશે તો મને ખૂબ ગમશે. શું સમજાવું? અરે વાહ સરસ. મૂંગી આશીષ ઉરે બેટા મલકતી રે વ્યવસ્થિત લોલ, વચન તો ખૂબ સરસ લેતા આવડે છે. ખૂટે ન એની લહાણ રે, જનની જોડ સખી નહીં જડે રે લોલ. મીન્સ જયારે બાળકને બોલતા ન આવડતું હોય ને ત્યારે છે ને માતા તો એની વાતો કરતી હોય ને હા હું ને એવું બધું કરતી હોય ને તો બાળક માટે માતા પાસે ઘણા બધા સારા વચનો હોય છે. આશીષ એટલે કે આશીર્વાદ. આશીર હોય છે. આવી માતા એલા હું તો આવા સારા વચનોની ભેટ આપણે ગમે એટલી માતા પાસેથી લઈએ ને તો પણ એની પાસે ખૂટે નહીં. નહીં. હે સખી હે છેલ્લી પંક્તિ. હે સખી આવી માતા મળવી ખૂબ જ આવી માતા મુશ્કેલ છે. મળવી ખુબ જ મુશ્કેલ છે. ધરણી માતાઈ હશે ધ્રુજતી રે લોલ, અચરા અચૂક એક માયરી, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ધરણી માતા આપણે ધરતીને માતા કહીએ છીએ. શું કામ? તો કે જો આપણે ધરતી ઉપર આપણું જીવન વિતાવીએ છીએ. તમે કલ્પના કરો કે જો ધરતી જ ન હોત તો આપણું જીવન શક્ય હોત? વિચારો તો જરા. નહીં. હા ધરતી ન હોત તો આપણું જીવન શક્ય ન હોત. કારણ કે આપણે ધરતી ઉપર બધા જ કાર્યો કરી શકીએ છીએ. એટલા માટે થઈ અને આપણે ધરતીને માતા કહીએ છીએ. તો ધરતી છે ને ઈ પણ ક્યારેક ધ્રુજવા લાગે છે.
ધરતી ક્યારે ધ્રુજવા લાગે છે બોઈસ? એની પ્લેટ ઓલી જાય ત્યારે. ત્યારે આપણે શું આવ્યું કહીએ છીએ? અર્થવીક. ધરતીકંપ. હા, ધરતીકંપ, ધરતીકંપ. ભૂકંપ. બરાબર. એટલે કે ધરતી છે ને એ પણ ક્યારે ધ્રુજવા લાગે છે. પણ એક માતા છે ને એ અચળા અચૂક, એટલે કે ગમે તેવી પરિસ્થિતિ આવે ને તો પણ માતા ધ્રુજતી નથી. ઘણી વખત આપણે એવા કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ કે ભાઈ બાળક નાનું હોય અને એના સ્ત્રીનો પતિનો અવસાન થઈ ગયું તમારો હોય. અવાજ ચોટી આવે છે. ઘણી વખત આપણે એવા કિસ્સાઓ સાંભળતા હોય છે કે બાળક હજી ખૂબ નાનું હોય અને એના પિતાનું અવસાન થઈ ગયું હોય છે તો માતા છે એ બહારનું કામ, ઘરનું કામ અને સાથે પોતાના બાળકના વિકાસ કરે છે. તો આવી પરિસ્થિતિમાં પણ માતા છે એ અડગ રહે છે. એવું નથી વિચારતી કે મારા પતિનું અવસાન થયું તો હું પણ હારે ચાલી જાઉં, હું પણ મરી જાઉં, જેથી કરીને મારે આ બધો સામનો ન કરવો પડે, મારા બાળકનું જે થવું હોય એ થાય. તો ગમે તેવી પરિસ્થિતિ આવે છે તો પણ માતા છે એ અચળ રહે છે, અડગ રહે છે. તો હે સખી, આવી માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. એટલે આની સમજાવું. ના બેટા, 1 મિનિટ. મિસ માય શબ્દ સખી છે એટલે ને એ હું માતા માટે વપરાણો છે. શું બેટા? કોણે પ્રશ્ન પૂછ્યો તો પૂછો તો ફરી વખત. ચાલો, હવે નવું કોણ વ્યક્તિ આ પંક્તિ મને સમજાવશે? જો મિસ હવે અમે 4 સમજાવીશું. હા, તમે 4 બોયઝે સમજાયું, કોઈ નવું હવે આવશે. મિસ હું સમજાવું શાનવાસ. હા, શાહનવાઝ જાગ્યો. લે બેટા હાલ સમજાવ. તો જાગેલો છે. હા, કહ્યું કે છે કે ક્યારેક ક્યારેક ધરતી પણ ધ્રુજવા માંડે છે. પણ માતા છે એ ગમે એવી પરિસ્થિતિ આવે કોઈ દી ધ્રુજતી નથી અને પોતાના બાળકનું હંમેશા સારી રીતે ધ્યાન રાખે છે. હે સખી, આવી માતા મળવી ખુબ જ મુશ્કેલ છે. અરે વાહ ભાઈ, શાહનવાઝ તો સરસ પંક્તિ સમજાયું. બહુ ધ્યાનથી સાંભળે છે ને શાહનવાઝ. શાહનુર, ધ્યાનથી સાંભળજો. જો શાહનવાઝે કેટલું સરસ સમજાવ્યું, ત્યાં આટલું સરસ નહોતો સમજાવી શક્યો. મિસ આમે હા સમજી હરખી રીતના, પણ તમે શાનવાઝને કહી દીધું. એવું છે? ઠીક. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. ગુજરાતની સૌથી લાંબી નદી ગંગા નદી છે. તો આ ગંગા નદી, સોરી, ભારત દેશની સૌથી લાંબી નદી ગંગા નદી છે. તો આ ગંગા નદીના પાણીની અંદર પણ વધઘટ થયા કરે છે. કારણ કે ઉનાળાની ઋતુમાં પાણી સુકાવા માંડે એટલે પાણીનો પ્રવાહ ઓછો થઈ જાય. ચોમાસાની ઋતુમાં વરસાદ પડે એટલે પાણીનો પ્રવાહ વધી જાય છે. તો ગંગા નદીના પાણીના પ્રવાહની અંદર પણ વધઘટ જોવા મળે છે. પરંતુ માતાનો પ્રેમરૂપી પ્રવાહ છે ને એક સરખો વહે છે. એવું હોય કે શિયાળામાં બહુ ઠંડી પડે એટલે મમ્મીને ટાઈમ ન રે કામ કરવામાંથી, એટલે મમ્મી આપણને ઓછું વહાલ કરે. ઉનાળામાં મમ્મી નવરા હોય કારણ કે આપણે વેકેશન હોય, આપણે ઘરે હોઈએ, તો મમ્મી આપણને જાજુ વહાલ કરે. તો કે ના ભાઈ, એવું નથી હોતું. માતાનો પ્રેમ છે એનો પ્રવાહ તો એક સરખો જ વહ્યા કરે છે. એમાં ક્યારેય વધઘટ આવતી નથી. તો હે સખી, આવી માતા મળવી ખુબ જ મુશ્કેલ છે. મિસ હું સમજાવું આમાં, ફૂલ ધ્યાનથી સાંભળેલી છું. ક્યારનો જવાબ દેવાનો વારો નથી આવ્યો. હવે ભોજાણી અલીરઝા સમજાવે છે. સમજાવું મિસ? ત્યાં મેં હાલો, સમજાવો દો ને. એટલે આની અંદર એમ કહે છે કિસકે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે મીન્સ જે ગંગા નદી છે ને એની અંદર જે પાણી હોય ને ઈ વધઘટ થાયા કરે છે. પણ જે મીન્સ માતાનો પ્રેમ હોય ને ઈ મીન્સ ક્યારેય વધઘટ નથી થતો. ઈ મીન્સ સરખાનો સરખો જ રહે છે.
આમ સરસ. હા, આમ સખી કહે છે કે માતાનો પ્રેમ મળવો ખૂબ જ મુશ્કેલ છે. આવી હા, માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. અરે વાહ, સરસ. તો ભાઈ બહુ સરસ તમે બધા પંક્તિઓ સમજાવો છો. વરસે ઘડીક વ્યોમ વાદળી રેલું, માડીનો મેઘ બારી માસરી, જનનીની જોડ સખી નહીં જડે રેલો. વરસે ઘડીક વ્યોમ વાદળી રેલો. ચોમાસાની ઋતુમાં આકાશમાં વાદળા ચડે. વ્યોમ વાદળી એટલે શું? કે આકાશમાં ચડેલી વાદળી ઘડી વાર વરસી અને ચાલી જાય છે. પરંતુ માતાના પ્રેમ રૂપી વરસાદ છે ને એ તો બારે મહિના બાળક ઉપર એક સરખો વરસતો રહે છે. તો હે સખી, આવી માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. મેઘ, માડીનો મેઘ એટલે માતાનો પ્રેમ રૂપી વરસાદ બારે માસ એટલે કે બારે મહિના વરસતો રહે છે. તો હે સખી, આવી માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. ચાલો. વ્યોમ એટલે હું થયું? વ્યોમ એટલે આકાશમાં ચડેલી વાદળી. વ્યોમ એટલે આકાશ. હા મિસ. કોણ બોલતું તું? કોને સમજાવી છે બેટા? 96. 96. ઓકે, સમજાવો. વર્ષે સમજાવી દઉં મિસ. દીક નહીં બેટા, હે 96 સમજાવે છે. વર્ષે ઠંડીક ઘડી. વ્યોમ વાદળી રે લોલ, માંદીને મેઢ બારે માસ રે, જનની જોડ સખી નહીં જડે રે લોલ. પેલામાં એમ કે છે કે વરસાદની ઋતુ એને 4 માસ હોય છે. ઈ તો વરસાદ જરાક વાર આવે ને પછી વરસાદની ઋતુ 4 મહિનામાં પૂરી થાય છે. પણ માંદી ને મેઢ બારે માસ રે. એટલે ને આપડા મમ્મી નો પ્યાર એવો છે ને એ બારે માસ હોય. ત્યારે નથી થતો આપણી માટે. સખી લોલ એ આપડી માતા બહુ ખુબ જ સરસ સમજાયું. જો 4 મહિના ચોમાસાની ઋતુ તો હોય છે, પણ 4 મહિના શું સતત વરસાદ વરસતો રહે છે બેટા? સાદ. 4 મહિના વરસાદ વરસતો રહે છે બેટા? ના હા. ના. ના, બરાબર. એટલે વ્યોમ વાદળી એટલે શું? કે આકાશમાં ચડેલી વાદળી. બરાબર. વ્યોમ વાદળી, વ્યોમ એટલે આકાશ અને વાદળી. આકાશમાં ચડેલી વાદળી હોય એ થોડી વાર માટે વરસે અને પછી ચાલી જાય છે. વર્ષાઋતુ 4 મહિનાની હોય, પણ એ 4 મહિના કઈ વરસતી નથી રહેતું. થોડી વાર વરસે પછી વરસાદ પણ ચાલ્યો જાય છે. પણ એક માતાનો પ્રેમરૂપી વરસાદ છે જે 12 મહિના વરસતો રહે છે. એવું હોય કે મમ્મી નો પ્રેમ ઘડીક વાર આપણને ઉમટે પછી પાછું પૂરું થઈ જાય, એવું હોતું નથી. ચડતી ચંદાની દિશે ચાંદની રેલોલ, એનું નહીં આથ મેં ઉજાસરી, જનનીની જોડ સખી નહીં જડે રેલો. ચળતી ચંદાની દિશે ચાંદની રેલો. આપણે બધા નાનપણથી શીખતા આવ્યા છીએ કે ચંદ્ર હોય ને એની ચાંદનીમાં વધઘટ થાય છે. યાદ છે તમને લોકોને? કયા દિવસે ચંદ્ર પૂરેપૂરો ગોળ દેખાય છે? પૂર્ણિમાના અરે વાહ, વેરી ગુડ. અને કયા દિવસે ચંદ્ર બિલકુલ નથી દેખાતો? અમાસ. અરે વાહ, અમાસ. બરાબર. હવે અમાસ પછી ચંદ્રની કળા ધીમે ધીમે વધતી જાય છે અને પૂર્ણિમાના દિવસે પૂર્ણ ગોળ ચંદ્ર દેખાય છે. અને પછી ધીમે ધીમે ચંદ્રની કળા ઘટતી જાય છે. બરાબર ને? તો ચડતી ચંદાની દિશે ચાંદની રેલો, ચંદ્રની કળામાં પણ વધઘટ થયા કરે છે. પરંતુ એક માતા છે કે જેનું ઉજાસ એટલે કે જેનું અજવાળું ક્યારેય આથમતું નથી. એવું જોયું કે માતા છે એ પોતાના બાળક માટે પૂનમના દિવસે સારા સારા વિચારો કરે, વળી પાછા એના વિચારોમાં બધે
ધીમે ધીમે ઓછા થતા જાય. અમાસ આવે એટલે સાવ વિચારવાનું બંધ કરી દે એક દિવસ, અને પછી પાછા વધે. તો માતાના પ્રેમરૂપી પ્રકાશમાં આવું કઈ હોતું નથી. તો હે સખી, આવી માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. મિસ હું સમજાવું? હા, બીજા કોઈની સમજાવી છે બેટા? હા મિસ, આવ તમારી જેમ જ હા મિસ, સમજાવું. મારે સમજાવી. શાહનુર સમજાવે છે. ચાલો. યળતી ચંદાની દિશે યાદની રે લોલ, એનો નહીં આંખમે ઉજાસ રે એનો નહીં થાય આંખ ઉજાસ રે, જનની જોડી સખી નહીં જડે રે લોલ. પૂર્ણિમાના દિવસે ચંદ્ર આખો દેખાય છે, પછી અમાસના દિવસે ચંદ્ર બિલકુલ નથી દેખાતો, પછી ચંદ્રની વધઘટ થવા માંડે. પરંતુ માતાની આપણી માટે પ્રેમમાં ક્યારેય વધઘટ થતી નથી. તો હે સખી, આવી માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. મીઠા મધુની મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચાલો બોઈસ, અહીંયા આપણું કાવ્ય છે એ પૂર્ણ થાય છે. હવે હું અહીંયા તમને વિકલ્પો અને એક વાક્યના પ્રશ્નોત્તર તમારે જાતે કરવાના છે હોમવર્કમાં. તમે બધા શોધશો ને જવાબ? કાવ્ય સમજાઈ ગયું છે બધાને? છેલ્લી ઓલી તો સમજાવ. છેલ્લી લે, પંક્તિ. એ તો સૌથી પહેલી પંક્તિ હતી જ તે. પહેલી પંક્તિ શું હતી? મીઠા મધુર મીઠા મેહુલા રે લોલ. ઠીક, મને એમ કે છેલ્લી પાછી આવી કાક. નહીં, એ તો પહેલી હતી જ હતી હો બેટા. યાદ આવી ગયું ને? હા મિસ, આવી ગયું. ઓકે, કાવ્ય સમજાઈ ગયું બધાને? હા મિસ. હા મેમ. તો MCQ અને એક વાક્યના પ્રશ્નોત્તર કરશો ને જાતે? હા મેમ. ઓકે, આના ક્વેશ્ચન PDF સેન્ડ કરી દઉં